હમણે નવા નવા લગ્ન થયેલા ને બેનના તે નણંદ ભોજાઈ બે રસોડામાં રોટલા ઘડવા ગયા હતા. વાવ. અને ઘરે મહેમાન આવેલા અને બેનના ઘરવાળાનું નામ ટીડો. બેન નવા નવા આવેલા બિચારા રોટલા મળ્યા ઘડવા. એક રોટલો બે રોટલા જેમ રોટલો સડતો જાય એમ એના નણંદ છે એમ બાદ મહેમાન નદી આવે. હવે એમ કરતા કરતા 8 9 10 રોટલા સુધી પહોંચી બેન પરસેવા વળી ગયા. એક તો બિચારી નવી નવી બેન પહોંચીને આવેલા અને ટીડેશ કુમાર કાંઈ બહુ ધ્યાન દે નહીં, કામકાજ કાંઈ કરાવે નહીં. બહાર મહેમાન આવ્યા, બેન 10 રોટલા ઘડ્યા ને પણ પરસેવા પલળી ગયા. પછી બેને એની નણંદને કીધું એ કે નણંદ બા અહીંયા આવો ને. તો હા બોલો ભાભી. એ કે આ 10 રોટલા કર્યા, હવે મહેમાન બહાર કેટલા જમવામાં બાકી છે. ત્યારે નણંદે કીધું કે ભાભી હજી તો મહેમાન કોઈ જમવા જ નથી બેઠું. એ કે તો આ 10 રોટલા ગયા ક્યાં? એ કે એ તો હજી મારો ભાઈ ટીડો જમવા બેઠેલો છે, એ 10 રોટલા તો મારો ભાઈ ટીડો ખાઈ ગયો. અને બેનનો મગજ ગયો. એ કે આ ટીડો 10 રોટલા ખાઈ જાય, હજી આ એક દિવસ થયો, મારે આખી જિંદગી કાઢવાની. હાથમાં છેલ્લો રોટલો હતો ને એ નણંદબાને કે બેન તમે આ રોટલો નાખી દેજો, આજથી તારો ભાઈ ટીડો એવો જ તે મારો ભાઈ ટીડો, એમ કરીને બેન ભૂયાઈ ગયા. બોલો લ્યો. भाई हे भगवान तेरी लीला अपरंपार है।